रक्षक द्वारना कर विषे आयुध धारी उभा मंगल द्रव्य सुरम्य ने नवनिधि सौ तोरणों शोभता द्वारोनी द्वय बाजुए स्फटिकनी बे नाट्यशाला दिसे दूरे बे घट धूपना धूम थकी ढाके अहो आपने સમોસ્ત્રણમાં તો એ કેવા પ્રકારનું ધૂપ હશે? વિષય ચાલે છે આપણો, વિચાર કરો કરો વિચાર કરો. नाट्यशाला गाजती वीणा मृदंग सुतालती गांधर्व किन्नरी गानती बहु देव देवी सुनृत्यति देवांगना जय गान करती नाचती आनंदती अभिनय करी जिन विजयनो कुसुमांजलि जिन अर्पति कुसुमांजलि प्रभु अर्पति. चंपक आम्र अशोक आदि वननी भूमि मनोहारिणी वच्चे रम्य नदी तड़ाव भवनो श्री चित्रशाला रूढ़ी कोकिला तहु के मधुर हलके फल फूल वृक्ष लचे जाने अर्घ लई उभा तरुवरो धरवा त्रिलोकेश ने. અર્ઘ તમે શું આપશો? તાજા ફળ એ આપે ભગવાનને. તાજા એકદમ હજી તો નીકળ્યા અને બીજા કોઈનો સ્પર્શ કર્યા વગર
એકદમ ચોખ્ખા સાવ ભગવાનને અર્પે. વૃક્ષો એ કેન્દ્રીય જીવો, એમાં સ્થાવર પ્રભુ શું છે, આ સમુસરણ છે એના. ત્યાં જઈને જીવ ઘણી વખત આવ્યો છે, પણ લોભાઈ ગયો છે આ બધું જોવામાં. હવે જોઈને છોડી માણવાની તૈયારી કરીને જજો, કામ બની જશે. बहु वृक्ष विशाल मनोहरणा रवि किरण नो पथरो की रहा तरु तेज झड़ो मड़ छाई रहा नहीं दिवस रात जनाय तिहां तहि चैत्य तरुवर दिव्य महा मूढ़मा प्रतिमा जी विराजी रहा सुर भक्ति निधून मचावी रहा जय गान थकी वन गाजी रहा. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત સંયમ પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો જયવંતો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમાગમના અર્થનો વિચાર કરવાનું અહીંયા કહ્યું છે. શ્રવણ કરવાનું નથી કહ્યું, સ્વાધ્યાય કરવાનું કહ્યું છે. સ્વાધ્યાયમાં વિચારની ભૂમિકા સમાઈ જાય છે. જ્યાં તમે સ્વાધ્યાય કરતા હો તો સ્વાધ્યાયની અંદર વિચાર અને વિચારશીલતા વિનય સહિત એ સ્વાધ્યાયની અંદર હોય જ છે, અને ન હોય તો એને સ્વાધ્યાય કહેવામાં આવતો નથી. કેમ કે જે તપ કીધા છે 12 પ્રકારના, એમાં આ અભ્યંતર તપ તે સ્વાધ્યાય છે, અને એ સ્વાધ્યાય મુનિઓને કરવા, નિત્ય કરવા યોગ્ય છે. મુનિ પ્રવચન આપે સભામાં, શ્રાવકોને બોધ આપે, એ સ્વાધ્યાય નથી. જો કેટલી સૂક્ષ્મ વાત છે. એને સ્વાધ્યાય નથી કહ્યો, આચાર્ય એને માન્ય નથી કર્યું. બહુ જ અભ્યંતર તપ છે ભાઈ. સ્વાધ્યાય અભ્યંતર તપ છે, બાહ્ય તપ નથી. બાહ્ય તપ તો મુનિઓને ઉપયોગ વિના સહજ પરિણતિ રૂપ હોય છે. 6 પ્રકારના બાહ્ય તપ સહજ, કોઈ પણ પ્રકારના પ્રવૃત્તિ વગર એને હોય જ છે. અને 6 જે બાકી છે એમાં કરતાપણા વિના આ ક્રિયા એમને થવી જોઈએ. ન થાય તો આચાર્ય એને દંડ પણ આપે છે. એટલે સ્વાધ્યાય મુનિઓનો ધર્મ કયો છે, મુનિને સ્વાધ્યાયનો ધર્મ કયો છે.
મુનિ જો સ્વાધ્યાય કરતો નથી તો એનું મુનિપણું નથી. સ્વાધ્યાયનો અર્થ ખબર છે ને? પોતાના આત્મા સંબંધીનું અધ્યાય નામ, એનું વાંચન, ચિંતવન, મનન અને વિચાર. સ્વ આત્મા પોતાનો એને વાંચવું. પહેલાના 15 મિનિટમાં એને પોતાની સ્થિતિને જોવાની દ્રષ્ટિ સાધ્ય કરવી, ભીતર જવું, વિચારોથી ઊંડા ઉતરવું, અને પછી એમાં કોઈ જો દોષ આવ્યો હોય તો એનો પોતાના ગુરુની સાક્ષીએ બિછામી દુકડમ લે, ગુરુ તથાસ્તુ કહે કે જે શબ્દ વાપરતા હોય તે, પછી તેને સ્વાધ્યાયમાં બેસવાની ગુરુ આજ્ઞા આપે. આમ એવું નથી પ્રભુ કે ચાલો જે પુસ્તક ખોલ્યું ને ચલો પાના ફેરવવા માંડી પડ્યા. નહીં પ્રભુ, એમ નથી. શાસ્ત્ર એટલે ભગવાનની જીનવાણી છે. જેટલો જીનવાણીનો આદર એના કરતા આનો આદર વિશેષ હોય. જીનવાણીનો આદર તો હોય જ, પણ શાસ્ત્રનો આદર એનાથી વિશેષ કહ્યો છે. આ વાત સ્વામી કાર્તિકીયાનુમાં એટલે સુધી કીધું છે કે જે શાસ્ત્રનો આદર કરતો નથી તે જીન ભગવાનનો આદર કરી જાણશે નહીં. શું વાત છે! આવો જીન વચનોનો મહિમા. સાચું કહેજો, કૃપાળુદેવના વચન આપણે કેવી રીતે વાંચીએ છીએ? આટલી ગંભીરતાથી વંચાય છે. પૂછીએ છીએ તમને બધાને, આવું ગંભીરપણું જીવનમાં આવે પછી વંચાય છે? વિજયભાઈ, શું છે પ્રભુ? આ અદ્ભુત છે ચીજ. શાસ્ત્રનો આદર એટલા માટે વિશેષ છે કે જીન નહીં રહે, વાણી રહેશે. 200, 500, 1000 વર્ષ સુધી પણ વાણી રહેશે. એટલું જ નહીં, પણ એ જીનવાણીથી કેટલાય આત્માઓ પોતાનું કલ્યાણ કરશે. જે પ્રત્યક્ષમાં નથી થયું તે પરોક્ષમાં એ વચનને, એમના વચનને પ્રત્યક્ષ સમજીને પોતાનું કાર્ય કરી જાય છે. આ સ્વાધ્યાય છે. એને તપ કહ્યું છે, અભ્યંતર. અને મુનિને આ આવશ્યકમાં લીધું છે. સ્વાધ્યાય આવશ્યક છે એને. કાળ બદલી ગયો. પંચમ, દુષમ, હુડ્ડા, અવસરી પીણી એને નામ મળ્યા, પણ આ મુનિચર્યા હજી પણ ચાલે છે. અભ્યંતર તપની ભલે જે રીતે પણ એમના પરિણામ હશે તે રીતે, પણ હજી અમુક સમાજની અંદર, સાધુ સમાજની અંદર પણ આ દિનચર્યા મુખ્ય કરીને ચાલે છે. અમે એના સાક્ષી છીએ. અને જ્યારે સ્વાધ્યાયમાં એ બેસે ત્યારે કોઈ મુમુક્ષુની હાજરી હોય નહીં, કેમ કે એ પોતાના સ્વ આત્માનું અધ્યયન છે, તેમાં કોઈની હાજરી ના હોય. ચાલો આપણે વિચાર કરીએ કે જે જીવને વિચાર નથી, જો મજા, આપણે ચાલો વિચાર કરીએ. જે જીવ વિચાર નથી કરતો એ સંસારથી છૂટવાનો નથી. આ મારા પ્રભુના વચન છે, શ્રીમદ રાજચંદ્રના વચન છે. જોવું હોય તો જુઓ પ્રભુ, 729 પાના પર છે. ઉપદેશ છાયા ખજાનો છે એમાં. ઉપદેશ છાયામાં તો મોટો ખજાનો છે, બહુ ખજાનો. આપણા તો પ્રવચન બી થયા છે એના ઉપર ભાંડુપમાં. જો એવું મળે તો કહેજો, કેટલામું પારિગ્રાફ શું છે જરાક વાત કરજો. જી ના, છૂટવાનો આરો નહીં, વિચાર કરે તો આરો આવશે, એવા શબ્દો છે. નીચે છે, જુઓ મેઘજીભાઈ.
નીચેથી ચોથી લાઈન છે, એકદમ ચોખ્ખું સ્પષ્ટ, કોઈને પૂછવા ન જવું પડે. અર્થ એવો અર્થ પ્રભુએ જ કરી દીધો છે 12મા પાઠમાં. પાઠ 12મો. પાનું બરોબર છે અમે કીધું? હા, એટલે ક્યારેક એકાદ બે ગડબડ કરે ના. જે જીવને વિચાર નહીં એને છૂટવાનો આરો નહીં. એટલો મતલબ એ કે ક્રિયાથી છૂટશે નહીં. બહુ ચોખ્ખું સ્પષ્ટ પ્રભુ છે. આમાં શબ્દ કાઉન્સમાં કંઈક એવું મૂક્યું છે નથી ને આમાં? ઓકે, ઠીક છે. બીજે ક્યાંક છે ખરું બીજે ક્યાંક. અને વિચાર પ્રાપ્ત થવામાં, વિચારની પ્રાપ્તિ અને એનું ફળ આવવામાં, એ વિચારને જ્ઞાન સુધી, જ્ઞાન દ્વારા જ જ્ઞાન સુધી પહોંચાડવાનું છે. સાહેબ આ બધું જ્ઞાન દ્વારા બધું, તો પછી જ્ઞાનમાં શું વાંધો? તો કે જ્ઞાનમાં જ પડ્યું છે, પછી શું? નહીં, જ્ઞાનમાં હોય તો પોતે પરિણમન રૂપ નથી, અને જ્ઞાનમાં છે તો ત્રિકાળીની સિદ્ધિ થઈ, એને પરિણમનની સિદ્ધિ થઈ, અને કોકને એને ભોગ આપવો છે, મુમુક્ષુને, કોક સાધક આત્માને, સાધુ સંતોને, એ ક્રિયા જ્ઞાનની કહેવાય નહીં. જ્ઞાનમાં રહે નહીં. જ્ઞાન હંમેશા પરિણતિ રૂપ રહે, એને જ જ્ઞાન કહે છે. એટલે કૃપાળુદેવ લખે છે, જે જીવને વિચાર નહીં. જો છલાંગ લગાડીને કૃપાળુદેવ તો, જે જીવ માત્ર વાંચે છે, વિચાર નથી કરતો, વાંચે પણ વિચારે નહીં. એક કવિ થયા, અમે ભણતા હતા ત્યારે આવતું, વાંચે પણ વિચારે નહીં, એનું વાંચવું નિર્થક છે. બીજી 2-3 કડીઓ છે પણ હવે ઉચરતી નથી. યાદ ઘણી કરી સવારમાં, ઘણો વિચાર કર્યો છે બરોબર. કદડાની છે, કદડાની. કવિ દલપત ડાયો, એ કદડા કહેતા એને. કવિ ક, દલપત દ, અને ડાયાભાઈ ડાયો, દાદાનું નામ કવિ દલપત ડાયો, બાપુજીનું નામ. એમ કદડા કે ત્યારે એની કવિતા હતી, બહુ સરસ છે. હજી 2 લીટીઓ છે, જોઉં છું ક્યાં હજી લખેલું હશે, ક્યાંક ઉતારો હશે, કાલે કે શું આવે, મજા આવે એવું છે. વાંચે પણ વિચારે નહીં, એ તો ચોખ્ખું જ છે. એક 8 શબ્દ. એને છૂટવાનો આરો નહીં. બોલો બસ. હવે શું કરશો તમે? વિચારશો કે નહીં? વિચારવાથી જે જ્ઞાનીના કહેવાનો આશય છે ને, એ આશય તમારા વિચારોની અંદર પ્રવેશ કરશે. અને ઘણી વખત તો એવું થાય છે કે જ્ઞાનીઓના વચનથી કંઈક વિશેષ ન્યાય નીકળે છે. આ ન્યાય સિદ્ધાંતની વાતો છે. એટલા માટે તમારે ન્યાય શાસ્ત્રો પણ થોડાક શ્રવણ કરવા જોઈએ. સાહેબ કેટલું કરીએ, આપ કહેતા જ રહો છો, કહેતા જ રહો, થાક લાગે છે. પછી ઘરે મહેમાન આવ્યા હોય, એમાં પણ દીકરી જમાઈ એના દીકરા આવ્યા હોય, અમને પૂછીએ થાક લાગે છે ત્યારે, જો ભાઈ અમે તો નજરે જોઈએ છો, અમે ઘરે હોઈએ ને દીકરીઓ આવે એમાં ફેર ગણો. અમારા માટે છેવટે કહી દે કે ચાલશે, ઘરના છીએ ને, પણ દીકરી જમાઈ આવે, એના દીકરા આપે, એ તો બાપુ અહીંયા વાલા હોય. હે, ત્યાં થાક ન હોય? નથી લાગતો? અમે અનુભવ્યું છે, બધાને તે અનુભવ તો હશે. કોઈ બોલે નહીં, તને તો દીકરી નથી એટલે ખબર ન પડે. જમાઈ આવે, દીકરીઓ આવે, એના માટે થાક ન હોય. ગમે તેટલું કામ, રાતના પણ પૂછીએ આપણે તો કે આજે થાકી ગઈ છે ને તું? આમ જરા પ્રેમથી કહીએ, તું થાકી ગઈ છે ને આજે? નાના થાકશે ને, આનંદ છે ઉલટાનું કે આજે. એમ અહીંયા
શાસ્ત્ર વાંચવાથી કંટાળો જો આવ્યો તો સમજી લેજો ભવભ્રમણ ચાલુ. અને જો આનંદ આવ્યો, એમાંથી મોજ મજા એની ધારા છૂટી, તો એનું પ્રમાણ છે મહેન્દ્ર કે તમે શાસ્ત્રનું અધ્યયન કર્યું, વિચાર સુધી પહોંચ્યા, એનું તમે ફળ ભોગવો છો. મોજ આનંદ, અરે આજ તો શું શું આજે વિતરાગ વાણી. કાનજી સ્વામીની વાત કરીએ તો જરા, તો શું કે ખબર છે, આમ હાથ કરીને વિતરાગ વાણી. આમ જેને કહેવાય કે અત્યારે જ જણકાર આમ હાથમાં લઈ અને પ્રભાવના કરશે. એક વખત સભામાં એવું થયું, સાહેબ પ્રભાવના પ્રભાવના, તો કે ઉત્કૃષ્ટ ભાવના ઉત્કૃષ્ટ ભાવના. આ ભાવના ઉત્કૃષ્ટ ભાવના, આની પ્રભાવના. અત્યારે લોકો શાસ્ત્ર વાંચે છે ને, સ્વાધ્યાયકારો વ્યાખ્યાનકારો, લોકોને સંભળાવવા, પોતા માટે નહીં. એટલે એને સ્વાધ્યાયના શબ્દોથી દૂર કર્યો આચાર્યોએ. વિચાર કરે તો આરો આવે લ્યો છે સાહેબ. આટલી વિચારોની પ્લસ, આટલો વિચારોનો પ્લસ. હા, વિચાર તો ભાઈ મોટી વાત છે. રવિભાઈ સમજો છો ને? વિચાર, કૃપાળુદેવ લખે છે, કર વિચાર તો શું પામ, ઉપરની 3 લીટીઓ. ના, એ તો એટલું ફટાફટ શુદ્ધ બોલતા, એના વિચારમાં ઊંડા ઉતરતા ક્યારેક તો દિવસોના દિવસો નીકળી જાય. એનું નામ વિચાર છે. શુદ્ધ શું શુદ્ધ, શું શુદ્ધ, કેવી રીતે શુદ્ધ, કયા પ્રકારથી શુદ્ધ, આત્મા શુદ્ધ કેવા પ્રકારથી, કેમ? અને ઘણા વિચાર પછી, બધા પડખા વિચારી લીધા પછી પ્રશ્ન ઊભો રહે, મને કેમ નહીં, એનો અનુભવ મને કેમ નહીં. આ છે વિચારનું શિખર. વિચાર શક્તિ છે, ખ્યાલ રાખો. આત્માની બીજી શક્તિઓની સાથે આ વિચાર પણ એક શક્તિ છે. કોઈ નિષ્ક્રિય શક્તિ નથી. શક્તિ તો છે પણ નિષ્ક્રિય નથી. જેમ જ્ઞાનના બીજા ગુણો તમારા આત્માની અંદર પરિણમન રૂપ થઈને લાભનું કારણ થાય છે, એમ આ વિચાર પણ તમારા જીવનની અંદર કાર્યકારી એટલું જ છે કે જેટલા બીજા જ્ઞાન છે, બીજી શક્તિઓ છે. આ એક શક્તિ છે. વિચાર એક શક્તિ છે. એ કોઈ મશીનરીમાંથી નીકળતી નથી. સંચાલિત કોઈ મશીન છે, એક જ જાતનું પ્રોડક્શન નથી આવતું વિચારમાં. સમજાણું ને અમે શું કહેવા માંગીએ છીએ? પ્રોડક્શન કીધું કે કોઈ મશીનરી એક જ વસ્તુ બનાવતી હોય તો એના પ્રોડક્શનમાં એક જ ઉત્પાદન થતું હોય, એ જ વસ્તુ. વિચારમાં તો અનેક પ્રકારના આત્માના જ્ઞાનના કાર્યોનું ક્યાંક બીજ જણાશે, ક્યાં એનું રોપણ હશે, અને ક્યાંક એ ફળ રૂપે પણ હશે, અને ક્યાંક તમે ચાખતા બી હશો, એનો આનંદ હશે. એટલે કૃપાળુદેવે એક પત્રમાં લીધું છે, સ્થિતિ પ્રજ્ઞ દશા અને વિચાર દશા બે આત્મજ્ઞાનના મુખ્ય કારણ છે. 536 કે 37, જુઓ. મારા પ્રભુએ કાંઈ બાકી મૂક્યું નથી વિશ્વમાં. તમારે આ એક શાસ્ત્રને અહીંયા કરી લો. હૃદય 536 છે. 2 વાત છે. સ્થિતિ પ્રજ્ઞ દશા એ ત્યાંથી લીધી છે, વેદાંતમાંથી. એ શબ્દ છે ગીતામાં. સ્થિતિ પ્રજ્ઞ દશા એટલે એનો અર્થ શું? કે આત્મા પોતામાં છે,
સ્થિતિ એની પ્રજ્ઞાથી બહાર નથી. પ્રજ્ઞા આત્માની મુખ્ય શક્તિ છે કે જે અનંત ગુણોને પોતાની ગોદમાં લઈને એને વાહલપ કરવાનો ભાવ થાય છે. એનું નામ પ્રજ્ઞા છે. સમયસારની 299 ગાથા, 94, 93, 95, 96 બધી ગાથાઓ પ્રજ્ઞાની. પ્રજ્ઞા એટલે આત્માનું બાળક છે અને એ બાળકનો પિતા આપણે બધા જ છીએ. એને ગોદમાં લેવો. પ્રજ્ઞા શક્તિને ખીલવવા માટે જ્ઞાનની આવશ્યકતા છે અને જ્ઞાનની આવશ્યકતા મેળવવા માટે વિચારોની આવશ્યકતા છે. વિચારોને જગાડવા માટે પ્રફુલ્લિતતા, પ્રમોદ ભાવ, જ્ઞાનનો પ્રભાવ, તીર્થંકરની વાણીનો મહિમા, સત્પુરુષોનું જે જીવો ઉપર જે કરુણા છે એ કરુણાને લઈને મેળવીને આ બધું કાર્ય થાય છે. મહારાજ સાહેબને ખમાવી આવી, દેરાસરમાં જઈ આવી, એટલે હું જઈ આવ્યો. બહેનોને શું કામ તમને કે જઈ આવ્યો દેરાસરમાં. પછી મહારાજ સાહેબ બી હતા ઉપાશ્રયમાં, ક્યાંકથી વિહાર કરીને આવે. એમને પણ સાતા પૂછી આવ્યો, હવે ચા આપો. મારું ક્રમ પત્યો રોજનું. પ્રભુ શું છે. વિચાર કરો કે પરમાર્થની અંદર જેટલું સાહસ કાર્યકારી છે ને એટલી ક્રિયા કાર્યકારી નથી. સાહસ જોઈશે. કયું સાહસ કર્યું તમે? તમે કોઈ એવું સાહસ કર્યું કે જે સાહસ બહુ ઓછા જીવો કરી શકે? એમાંના તમે એક છો કે જેથી ગુરુ તમારો સ્વીકાર કરે? સાહસિક વૃત્તિ જોઈએ. કયું સાહસ કર્યું ભોજરાજભાઈ? સાહસ શું કર્યું? બધાને પૂછીએ, પ્રભુ સાહસ શું કર્યો તમે? કોઈ એવું તમે કાર્ય કર્યું કે જ્યાંથી પૂઠ વાળીને તમે નીકળ્યા તે નીકળ્યા, પછી ત્યાંની પૂછા નથી કરી? એનું નામ સાહસ છે, ઉત્કૃષ્ટ. કુટુંબને પણ એ રીતે છોડીને આપણે નીકળ્યા હોઈએ એવા સાહસની વાત કૃપાળુદેવ કરે છે. આ કૃપાળુદેવના બહુ વચન છે. વિચારમાં સાહસ પરમાર્થમાં મુખ્ય કર્તવ્ય છે. અને ક્યાં છે ખબર છે? આમ તો મળે નહીં, પણ સહેજે મળી ગયો. બૌદ્ધ નીતિમાં છે. લ્યો 700 મહાનીતિમાં જુઓ 15મો, લગભગ 15 કે 16 નહીં કે 25 એવું કંઈક છે. 15 કે 25 હશે, લગભગ 15 માં જ છે. ઉપર જ છે ને? હા. શું શબ્દ છે જી મહારાજ? લ્યો, અરે શું છે આ? સાહસ પરમાર્થમાં કર્તવ્ય છે. પછી એવો વિચાર, કર્તવ્ય પહેલા, આવું કરતા પહેલા વિચારને એકદમ ઊંડેથી લઈ જાઓ. એટલે એનો અર્થ કે પરમાર્થ માર્ગની અંદર સાહસ કર્તવ્ય છે. એમ એનો શબ્દ, એમ એનો ભાવ. શબ્દ પણ એમ છે અને ભાવ પણ એ છે. સાહેબ સાહસ તો કરીએ છીએ, 8 ઉપવાસ ભેગા કરી લીધા. જે આત્માને સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું જ ઉપવાસ અને તપ કાર્યકારી થાય, અજ્ઞાન, મિથ્યાત્વ અને મિથ્યા દ્રષ્ટિનું તે કાર્ય ન થાય, એને સાહસ ન કહેવાય. એને તો માન કહેવાય. સાહસ એને કહેવાય એમાં માન ન હોય. માન સમજે ને? 8 ઉપવાસ કરે એટલે સાતા પૂછવા આવે લોકો, પત્રિકામાં આવે મોટા મોટા અક્ષરે. એ જે સાહસની સાથે માન જોડાઈ ગયો ત્યાં પરમાર્થ ચૂકી જવાય. તો સાહેબ શું કરીએ? ને તો ઘરે બધા આવે, વજો જા
વયો જા કોઈ એવા તીર્થમાં, જુનાગઢમાં બેસી જા અલખ લગાડીને, નેમિનાથ ભગવાનની સામે ઉપર રહેવાની સગવડ પણ છે. કર ત્યાં 8 ઉપવાસ, કોઈ નહીં આવે તને ખમાવા માટે. અને પ્રભુશ્રીને સમ્યક દર્શનનું ત્યાં કારણ થયું છે, જગ્યા બતાવી આવ્યા છીએ બધાને. અને બોલ છે એમના તો ચોખ્ખું કહ્યું છે પ્રાપ્ત થયા પછી, સત્સંગ તે ઠીક છે. બાપ રે, એક બાજુ એ જ કે સત્સંગથી કોઈ કર્તા ભાવની ક્રિયાનો ધોધ અટકશે, અને બીજી બાજુ એમ કે સત્સંગ તે ઠીક છે. કેમ કે સત્સંગથી વિશેષ ચીજનું પોતાને પ્રાપ્તપણું થયું, એનો મહિમા એટલો બધો આવ્યો કે સત્સંગ ગૌણ લાગ્યો, અને પોતાનો આત્માનો રંગ લાગ્યો એ મુખ્ય થઈ ગયો. છે શબ્દો છે ને, ક્યાં કેટલા પાને 27મું છે લગભગ ઉપદેશ છાયામાં. હા, એટલે ઉપદેશ નોંધ પ્રભુશ્રીની ઉપદેશ સાંભળતા છે નહીં અહીંયા. ઠીક છે, જોઈ લેજો. 27મો પાઠ છે. જુનાગઢ, ગિરનાર. મને લાગે છે કે આપને પાલિતાણા ગમે કે જુનાગઢ વધુ ગમે? કયું વધુ ગમે? અમને તો બંને વધુ ગમે, પણ વિશેષ સાધનાની ક્રિયા માટે જુનાગઢ બેસ્ટ છે. અને આપણો વર્ગ લગભગ પાલિતાણા જાય દર વર્ષે, 1 વખત બી જાય ને 2 વખત બી જાય, પણ જુનાગઢ નેમનાથ ભગવાનની સાધના ભૂમિ છે. અને પાલિતાણામાં દાદાએ યાત્રા કરી છે એમ કહેવામાં આવે છે. 99 વખત જરૂર ન પડે એમને, આ તો વાત છે. એમને તો 1 વખત કરે કે 99 વખત કરે કાંઈ ફેર નથી. આ તો આચાર્યોએ ગૂંથ્યું છે. બહુ સારી વાત છે, જરૂરી પણ છે. કેમ કે લોકો આત્માની સ્થિતિને અને પરમાર્થની પ્રવૃત્તિ એનાથી ઘણા દૂર છે, એટલે એને આ શુભ ભાવની અંદર અહીંયા રોકવામાં આવ્યું. સારી વાત છે. આચાર્યોને ખરેખર ધન્યવાદ છે. અને અમે એમને આ વાતથી વંદન પણ કરીએ પ્રભુ, કે આવા શુભ જોગ જીવને આવે, જેથી એનું ક્યારેક પરમાર્થ જાગે. અશુભમાં તો નહીં જાગે, શુભમાં જાગે. તો એ શુભની પ્રવૃત્તિમાં એને રોકી રાખે એટલો સમય સંસારથી તો છૂટે. બરોબર છે? હાજી, બહુ સારી વાત. પણ મુખ્ય વાત એ છે કે જો દાદેશ્વર પરમાત્માએ 99 યાત્રા કરી હોય ને એનાથી એને લાભ થયો હોય એમ કોઈ કહેતા હોય તો તે શાસ્ત્ર વિરુદ્ધ વાત છે. આ પણ એક સત્ય વાત છે. કેમ કે 99 યાત્રા દેહથી થઈ, જે દેહથી એમાં ચેતન સત્તાનો અભાવ છે, અને આત્માને મુક્તિના કારણમાં ચેતન પરમાત્મા આત્મ શક્તિ ત્યાં કાર્યકારી હોય છે. પ્રભુ વિચાર કરવાથી આ બધી બાબતો આપણા ધ્યાનમાં આવે છે, અને આ મનુષ્ય ભવની સાર્થકતા એનાથી થશે, અન્યથા હારી જવાશે આ મનુષ્ય ભવ પણ. ભાઈ, અઠ્યાવીસમો પાઠ છે. 27 ને 28. જૂનાગઢથી જ લખ્યો છે પ્રભુએ. ભાદરવો મહિનો છે, પર્યુષણ માટે ગયા, એટલે ચાતુર્માસ માટે ગયા હતા મુનિ, અને 1972ની સાલ છે. અમારા જન્મ પહેલા 24 વર્ષ પહેલા. જી 100 વર્ષ પૂરા થયા. આજે 72 છે, 2072.
અત્રે સુખ સાતા ગુરુ પ્રતાપે છેજી, જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. ઘણા દિવસથી વ્રતિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી, તે જોગ ગુરુ પ્રતાપે બની આવ્યો છે જી. જો કે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતીકો આત્મા આત્મ વિચારમાં આવશે, જો અહીંયા વિચાર શબ્દ મૂક, આત્મા માત્ર નહીં પણ આત્મ વિચાર મહત્વનું અહીંયા પછી વાત આવી વિચારમાં, ત્યારે જ કલ્યાણ થશે. કલ્યાણ એટલે મુક્તિ ત્યારે જ થશે. નિકર અને નહીંતર 1000 લાખ સત્સંગ કરે, છોડતા નહીં. આ તો દશાની વાત છે. દશા પ્રાપ્ત થઈ ગયા પછી જે સત્સંગ સંબંધીનું પોતાને જે જ્ઞાન હતું અને માન્યતા જે કાંઈ એમની હશે, એ માન્યતામાં જરી ફેર પડ્યો એટલે લોકોને બોધ આપે છે સત્સંગ તે ઠીક છે, આપણા બધાના માટે સત્સંગ જ કાર્યકારી છે. સત્સંગ છૂટી જશે, તમે સમજી લેજો તે દિવસથી તમે ખાલી થઈ જશો. ખાલી તો થશો, ભવ ભ્રમણ તો ટળશે નહીં, પણ અધોગતિમાં જશો અને કદાચ તિર્યંચના ભવમાં પણ આપણે વહ્યા જઈએ. વાત સ્વર્ગની કરીએ છીએ. આટલું મેં તપ કર્યું, આટલા જાપ કર્યા, આટલી યાત્રાઓ કરી, આટલું દાન આપ્યું, અરે એટલું જ નહીં, બ્રહ્મચર્ય પાડ્યું, તો પણ સ્વર્ગની પણ આશા રાખશો નહીં. દેહથી પાડેલું બ્રહ્મચર્ય પણ વિતરાગ માર્ગની અંદર એટલા માર્કા નથી આપ્યા તીર્થંકર પરમાત્માએ કે જેટલું આત્મા એનાથી થયેલું જે કોઈ કાર્ય જેમાં ચેતન પ્રભુ જોડાયા છે, ચૈતન્ય મહાપ્રભુનો જેમાં ખરેખર ગંધ છે, એવી પરિણતિને જ જ્ઞાનીઓ સ્વીકાર કરે છે. ભાઈ, આમાં એમનું એમ કહેવાનું નથી કે તમે બ્રહ્મચર્ય દેહથી નહીં પાડતા, જરૂર પાડજો, લક્ષ્ય એ રાખજો કે અત્યારે ભલે હું દેહથી, પણ ભાવિમાં હું આ જ વાતને ટ્રાન્સફર્સ કરીશ ચેતન શક્તિમાં. કોઈ જ ક્રિયા છોડવાની નથી. તો આપણી મુંબઈમાં વાત ચાલે છે. શું વાત ચાલે છે? 3 પ્રવાહમાં નહીં જવાનું, ત્યાં રોકાતા નહીં. ચાલે છે હમણાં વાત. 3 પ્રવાહ ખબર છે? 422 વચનામૃત. મારી પાછું જોવું પડશે, યાદ નથી. 3 બોલ મરી ગયા. સાહેબ શું કરીએ? સત્સંગ જ એટલા કરીએ છીએ ને બધું ખોવાઈ જાય છે. સત્સંગમાં સત્સંગ ખોવાઈ જાય છે. જો 3 ક્રિયા કીધી છે. ડાબા પત્ર ઉપર છે, ડાબી સાઈડ ઉપર. હા, જરા કેજો તો. કોની પાસે માઇક છે? કયો મેઘજીભાઈ? આમ તો અલગ અલગ કારણ છે કે એક તો જે જીવો શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં મોક્ષ માર્ગને કલ્પે છે. બસ જોયું જયંતિભાઈ શું કીધું? શુષ્ક ક્રિયા પ્રધાન, શુષ્ક ક્રિયા પ્રધાનતામાં મોક્ષ માર્ગ માને છે. ક્રિયા શુષ્ક નથી કહી, તમે બહુ તેજીથી કદાચ કરશો. 8 ઉપવાસમાં માની લો કે તમને કાંઈ તકલીફ નથી થયું, છતાં પણ એને આપ્યું છે શુષ્ક ક્રિયા. કેમ કે જેમાં ચેતન એટલે આત્મા નથી, એમાં શુષ્કતા જ હોય, બધા જળના પરિણામ હોય. હા, એટલે કીધું. હા, પછી બાહ્ય ક્રિયા હા અને શુદ્ધ વ્યવહાર ક્રિયા ને ઉથાપવામાં મોક્ષ માર્ગ કલ્પ્યો છે. હવે જુઓ, શુષ્ક ભલે રહ્યું ઉપર કીધું, પણ અહીંયા કીધું કે ક્રિયાને ઉથાપવું એટલે શું? કરવી જ નહીં. આપણાથી થઈ શકતી હોય એવી નવકારસી અને રાતના 24 પણ કરવું નહીં. ઉપવાસ એકાસણ નથી થઈ શકતા, આંબીલ નથી થઈ શકતા, પર્યુષણમાં 5મના દિવસે પણ આપણાથી રહી શકાતું નથી આહાર વિના. આ બધું નથી થતું,
અને એ જીવ જો મુક્તિની આશા રાખે તો અહીંયા કહે છે કે આ પ્રવાહમાં પણ તમારે જવાનું નથી, ખસી જશો ત્યાંથી, અને જેટલું થાય યથાશક્તિ એ શરીર બળે એટલું કરવાનું છે, એટલું તપમાં, બહિરંગ તપમાં પણ જોડાવાનું છે. દા સાહેબ નથી થતું, શું કરીએ? નહીં, નથી થતું એ વાત કર્યા વગર કેમ ખબર પડી? વિચાર કરો વિચાર અહીંયા કે કેમ કર્યું તો નથી, તો પછી કેમ ખબર પડી નહીં થાય? એ વિચાર તમારો ખોટો તો છે, પણ તમને નાખે છે પરિભ્રમણમાં. પછી અથવા સ્વમતી કલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચી, બોલો ભગવાન, બોલો બોલો, કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષ માર્ગ કલ્પ્યો છે. શું કહીએ પ્રભુ, અત્યારે આ ત્રીજો પ્રકાર અત્યારે બહુ ચાલે છે, વિશેષ છે. એનું અત્યારે પ્રચાર, એનો પ્રસાર બહુ છે. જો આ મારા ભગવાન શું કહે છે, માનો છો ને? મારા ભગવાનને તમે ઓળખો છો? કેટલું સ્પષ્ટ કીધું છે જુઓ ભાઈ, અને છતાં જીવ હજી શું કરીએ પ્રભુ. સ્વમતી કલ્પના એ આ કેટલું કહી દીધું એમાં. બસ જે કંઈ શાસ્ત્ર આવ્યો તો અત્યારે કે હું અત્યારે છે ને સમયસાર વાંચું છું. ઓહો, બહુ સરસ. અને ઘણા જીવો અમારી પાસે એવી રીતે આવે કે સાહેબ હું હમણાં સમયસાર વાંચું છું, વાંચી શકું કે નહીં? અરે બહુ સારી વાત, બહુ સારી વાત. ભાઈ હું કરે, પણ હવે આ કાળના જીવો જ એવા છે, બિચારાનો દોષ નથી, એને વળી કહેવું પડે. આજ્ઞા આપે છે કે આજ્ઞા અમારાથી લે છે? આ તો તે શરૂ કરી દીધું છે પ્રભુ. કૃપાળુદેવ પાસે એક આવ્યા ને ભાઈ, એને કીધું સમયસાર વાંચવાનું. પાત્રતા હતી નહીં કૃપાળુદેવ. શું કીધું કૃપાળુદેવ? શબ્દ ખ્યાલ છે? મોત આવશે, મોત, મરવા જઈ રહ્યો છે. એનું કારણ શું પરેશ? એનું કારણ શું ખબર છે? એક જ કારણ, પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે, હા, આત્માની વાત જ્યાં સુધી પોતાની બારમાં, એટલે વ્યવહારની અંદર પણ હજી મારી પાત્રતા નથી થઈ. વ્યવહારની અંદર પણ પરમાર્થની પાત્રતા તો ઊંચી વાત છે, પણ પરમાર્થથી પણ હજી પાત્રતા નથી થઈ. વ્યવહારથી પણ પરમાર્થની તો વાત બહુ ઊંચી પ્રભુ. પરમાર્થ એટલે શું ખબર ને? ધર્મ સંબંધીની ક્રિયા અને ધર્મ સંબંધીનો સત્સંગ. ધર્મ સંબંધી એટલે કે તત્વ સંબંધી, એટલે કે ભગવાને કહેલા નવ તત્વનું અભ્યાસ. ચાલો આપણે પ્રભુશ્રીને જરાક જોઈ લઈએ એટલે મજા આવશે. આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. પોતીકો આત્મા આત્મવિચારમાં આવશે. કરો આત્મવિચાર. નિકર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યેક સદગુરુ પાસે પણ પડ્યો રહે, પણ કલ્યાણ ન થાય. સત્પુરુષનો જોગ પણ જો મળે અને જો તમારી વિચારની શક્તિ સ્તબ્ધ થઈ જાય, બહુ હારી ગયા. સાહેબ ચાલતું જ નથી વિચાર, શું કરીએ? ક્યાંથી ચાલે? આખા દિવસની પ્રવૃત્તિમાં હિસાબ કરો. તમે સારા વાંચનમાં કેટલો સમય રોકાયેલા છો? અધ્યાત્મ ક્ષેત્રનું જે વાંચન મળે છે એમાં તમે દિવસનું કેટલો કલાક એમાં ગાળો છો કે જેથી કરી વિચારને પોષણ મળે. આત્માના વિચાર કરવાનો તે સમયનો જે વિચાર છે કે જેની સાથે મન અને જ્ઞાનને સંબંધ છે, એનું પોષણ મળે એવી કઈ વસ્તુ તમે આપો છો? પરેશ સમજાય છે કે નહીં? કેટલું વિચાર કરે છે. હમણાં મકાન બનાવ્યું તેમાં આખો વિચારોમાં તે મન લાગે છે 12 મહિના થશે. હવે અહીંયા, હવે આ દુકાને, હવે આ દુકાને, હવે આ લેવું છે. ચાલતું જ હોય, રાતના પડી ચાલતું હોય. શું કહ્યું? વિચાર. કોનો?
પોતીકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નિકર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સદગુરુ પાસે પડ્યો રહે. શબ્દ સારો વાપરે, પડ્યો રહે. મારું કરશે પ્રભુ. કૃપાળુદેવ મારું નહીં કરે. હવે હું એમને અરે શું છે પ્રભુ. આપણે તો કૃપાળુદેવ મળી ગયા છે. હવે તો કાંઈ વાંધો જ નથી. બધું કામ આપણું થઈ ગયું કે નહીં મહેન્દ્ર? એવા સંઘમાં ક્યાંક જાય છે કે નહીં? તો નહીં ને? થઈ ગયું આપણું કામ. પરમ કૃપાળુ દેવ મળ્યા, આપણું કામ થઈ ગયું. નંબર 2, આપણે કંઈક એવી ક્રિયામાં ગયા કે જેથી કરીને મારું અત્યારે મુમુક્ષુપણું લોકોને ખબર પડી. એવા બિલ્લા મળ્યા, એવા લોકેટ મળ્યા, એવું કંઈક મળ્યું. અને એવા સંઘો છે કે જેમાં જ્ઞાન મળે છે. એક વખત મને તો ખબર અત્યારે પડી, જી મહારાજે કીધું તો કે સાહેબ 5 વખત લેવાય, એવું નથી એક જ વખત જ્ઞાન લેવાય. મેં કીધું મરી ગયા. પોતાનું જ્ઞાન ક્યાં ગયું? ઘાસ ચરવા. પોતે જ્ઞાન સ્વરૂપી આત્મા નથી કે જે એને લેવું પડે. અહીંયા તો કે છે કે આત્મા સંબંધીનો બોધ પણ તું બહારથી જો ગ્રહણ કરે તો વિચાર ઉગે નહીં. કેમ કે વિચારને વૈરાગ્યનું પોષણ જોઈએ, અને એ વૈરાગ્ય તારી મૂડી છે. બહારથી કોઈ કહેશે તેનાથી તને વૈરાગ્ય નહીં આવે. અને કસાયોનું મંદપણું જોઈશે. આ મૂડી હશે ત્યારે વિચારમાં તું પ્રવેશી શકીશ. અને બહારનું વિચાર તો હંમેશા બોજા રૂપ જ હોય છે. જેટલા તમે પ્રવચન સાંભળો છો બહારના, આ પ્રવચન નથી હો. અમે કહીએ, સાચું કહીએ, અમારો સ્વાધ્યાય છે, જાહેરમાં કરીએ છીએ. વૈરાગ્યની મૂડી જોઈએ, કસાયોના મંદપણાની મૂડી જોઈએ, અંશે પણ તપ જોઈએ. અંશે ભલે ને પછી દેહની સ્થિતિ જે પ્રકારે હોય તો નિયમ તો લઈ શકાય. તમને સારામાં સારી ચીજ ગમે છે, શું ગમે છે એનો ત્યાગ કરો. કે ભાઈ આજે હમણાં મને આ વધુ જરા પ્રિય છે, ત્યાગ કરો. તો કે સાહેબ એમાં ધર્મ આવી ગયો. સમજ, ઉતાવળો ન થા. અમે કહીએ છીએ તે કર, પહેલા નક્કી તો કર. ઉતાવળ નથી. ધર્મ માટે એવું શું ઉતાવળ છે? ધર્મ જોઈતું હોય તો એક કામ કર ને, પડ યાહોમ કરીને ખાડામાં, પછી મળે છે કે નહીં. જો બાપુ, આ ખાડાથી બચાવવાની જ્ઞાનીઓ વાત કરે છે. કરુણા છે પ્રભુ એમની. અત્રે કોઈ અદ્ભુત વિચારો. જો એકાંત સ્થળમાં, જે ક્ષેત્રમાં નેમિનાથ પરમાત્મા કેવળ જ્ઞાન પણ પામ્યા અને પછી ત્યાંથી નિર્વાણ પણ થયા, એ ભૂમિમાં કે છે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે. અગાસમાં ન આવ્યું નહીં, એક વાત છે. સામે ઓલું કરી તો કહી તો નહીં. અગાસમાં ન થયું. પ્રભુ હતા ત્યાં સુધી ન થયું. કેમ કે ત્યારે કદાચ એવું હોય કે અમારા પ્રભુ તો છે ને, કરશે ને. હવે તો આપણા હાથમાં પ્રભુ છે જ નહીં, તમારે જ કરવાનું છે. તમે ખાશો તો ભૂખ ભાંગશે, તમે ચાલશો તો જ્યાં તમારું નિર્ધાર ક્ષેત્ર છે ત્યાં પહોંચશો. બીજો ચાલે કામ નહીં આવે. તમારે ચાલવું પડશે. મુંબઈ જવું હોય તો તમારી ટ્રેનમાં બેસવું પડશે. બીજાને કહી દેશો તો કે મને લઈ જા ને, તો કે કઈક બસ બોલો કઈક ટ્રેનમાં છે તો આપણે ભેગા ચાલીએ. તો કે એમ નહીં, મને એમને એમ લઈ જા, હું અહીંયા છું ને લઈ જા. એમ બને છે? પોતાની ક્રિયા પ્રત્યેક કરવી પડે છે. પ્રભુ કંઈ એવું થોડું જ છે મારા કામ કોક કરે. અમારે એક હતા મોહનભાઈ, અહીંયાના પહેલાં ટ્રસ્ટી પણ હતા. એ ગયા કુંડલપુર, લઈ ગયા એમને તો ડોલી કરી. હવે કુંડલપુરમાં એવું છે કે મંદિર લગભગ 22 કે 24 મંદિર છે. તો એક આવે ને તરત જ વળી બીજું આવે.
તો ઓલું એક આવ્યું મંદિર, તો ડોલી કરી હતી, એટલે કે શેઠજી મંદિર આ ગયા. ઉતર્યો, દર્શન કર્યા, પાછો બેઠો. જરાવાર ચાલ્યો તો બીજું મંદિર આવ્યું. તો એને કીધું કે શેઠજી મંદિર આયા, દર્શન કીજીએ. તો કે ઠીક છે, ચાલો. ઉતર્યો, કરી લીધો. ત્રીજું મંદિર આવ્યું. તો કે શેઠજી મંદિર ઓર એક આ ગયા, ભગવાન દર્શન કરો, કરી લીધું. પછી ચોથું મંદિર આવ્યું. ત્યારે કે શેઠજી મંदिर आ गया. तो कि एक काम कर, तू करके आ जा, तू दर्शन कर, मेरा भी करजे. तो कि सेठ जी ऐसा नहीं होता, तू करके तो देख, होगा. अभी मैं थक गया हूं उतर के. અને એક બીજી વાત, એમની જ વાત કહું, આ તો મજા પડે એવું છે. એમને ત્યાં એક મહારાજ હતો, રસોઈયો, બાસું ચાલતું હતું મોટું એમનું. લગભગ સમજો ને કે કોઈ પણ માણસ આવે તો જમી જાય એમની પાસે. લગભગ રોજ ડેલી 200 થી 250 માણસો જમવાનું, રસોડે ફ્રી, એક પૈસો લીધા વગર. મુંબઈ શહેરમાં બોરા બજારની હું વાત કરું છું. અને કચ્છમાંથી અમારા કોઈ પણ આવે તો ક્યાંય જવાનું નહીં. એટલે જેનું ઘર ન હોય, એવા બીમારી માટે આવે કે કોઈકને મળવા માટે આવે, તો ત્યાં જ જવાનું. એક લોજિંગ પણ રાખી હતી, ત્યાં ઉતરવાનું અને નીચે જમવાનું ફ્રી. તો મહારાજ એક વખત કંઈ કામ હશે તો જવું તું એને ગામ. તો રજા લઈને ગયો અને એના બદલામાં બીજો રાખી ગયો. 2 દિવસ થયા, કંઈક એવી અઘટિત ઘટના ઘટી કે જે મહારાજને રાખી ગયા હતા એ મહારાજનું કોઈ દેહ છૂટી ગયો. કાંઈ રાતના જે કંઈ એને એટેક બેટેક આવ્યું હોય તે દેહ છૂટી ગયો. પછી એમણે એક વાત કરી. તો કે એમણે કે ગાંગજીભાઈ, અમારો મહારાજ એવો લુચ્ચો, ખબર પડી કે અહીંયા રહેશું તો મરશું તો બીજાને રાખી ગયો, કે પોતે છૂટી ગયો. સાચી વાત છે આ? એમ બને? તો કે એવો પાકો નલ, ખબર પડી કે 2 દિવસ અહીંયા ક્યાં મહારાજ રહેશે તો એનું મૃત્યુ થવાનું છે, તો બદલીમાં બીજો રાખી ગયો, પોતે બચી ગયો. પ્રભુ, આત્મા આપણો, જવું છે આપણને મોર. બીજો કોઈ પણ આપણો કરી દે. વાત આટલા દિવસ સુધી સાચી હતી કે જ્યાં સુધી આપણને આ શ્રવણ કરવામાં નહોતી આવી, તત્વનો ભાવાર્થ, એના અર્થ, એનું આપણે કાંઈ સમજ્યા નહોતા, નામની ખબર નહોતી કે શું છે. હવે બધી ખબર પડી, ખ્યાલ આવ્યો કે મારું કામ તો મારે જ કરવું પડશે. મારા ભગવાન નિમિત્ત થશે, પણ કામ તો મારે જ કરવું પડશે. એટલે હવે ભગવાન પાસે માંગવાનું વારે ઘડીએ કે ભગવાન મને આ આપજો, ભગવાન મને તે આપજો. આ વાત તો છૂટી ગઈ, એ તો મિથ્યાત્વને અનુસરનારી હતી. પણ હવે એ વાત પણ અટકી ગઈ કે ભગવાન તમારા બારણે આવ્યો છું, મને ઊંચકી લેજો, હું બહુ દુઃખી છું. એ વાત પણ આપણે આપણા જીવનમાંથી હવે કાઢી નાખી છે. તારે જ જવું પડશે, તારે જ કરવું પડશે. એટલે આ વાત આપણને જે મળી છે વિચાર માટે, અહીંયા કહે છે, સદગુરુ પાસે પડ્યો રહે પણ કલ્યાણ ન થાય. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે. આ નિવૃત્તિ ક્ષેત્રનું ફળ. તમને નથી કહેતા કે જંગલમાં વયા જાઓ, આ નિવૃત્તિ જ છે. અમે કહી શકીએ, તમને પૂછી શકીએ, આ 4 ધ્યાન કક્ષમાં આપણે ક્યારે ક્યારે આવો છો? જરા મને આપશો વિગત. આ ધ્યાન કક્ષ છે 4, તેમાં તમે કેટલા વાગે આવો છો? અને એકાગ્રતાપૂર્વક કાંઈ જ નથી હોતું. બપોરે તો એકદમ નીરવ શાંતિ હોય છે. બેસો છો કોઈ? કેમ બધાના મોઢા સિવાય ગયા? નિવૃત્તિ છે, આત્માનું ક્ષેત્ર છે. પરમ કૃપાળુદેવ આ ભૂમિ ઉપર આવી ગયા છે, એનું આપણને અત્યારે ફળ મળે છે. તો એકાગ્રતાપૂર્વક તીર્થંકર પરમાત્માની પ્રતિમાની સામે આપણે કેટલું ચિંતન કર્યું. નવીનભાઈ, વાત વિચારવા જેવી છે. આ ધ્યાન કક્ષ બન્યા છે એટલા માટે, જમીનની અંદર બન્યા છે. તમને ફરિયાદ હોય તો કહેજો, એને એસી કરી લેશું, પણ એકાંતમાં બેસો. એકાંતવાસ કરો. ક્યારેક તો એવું 2 કલાક દિવસમાં ટાઈમ કાઢી અને એકાંતમાં તો બેસો. પ્રભુ, જુઓ તો ખરા શું થાય છે. ત્યારે શું વિચારો આવે છે, નોટ પેન્સિલ લઈ જજો
અને 4 દિવસ પછી એ ભગવાનની સાથે થોડીક પણ મિત્રતા થાય પછી શું વિચાર આવે છે એ પણ જોજો. અને મહિના દિવસ પછી તમને શું એનો ફળ મળે છે, અમે વિચાર કર્યા પહેલા, હવે ફળ કહીએ છીએ, શું તમને ફળ મળે છે એ પણ તમને ખબર મળશે. અને એનાથી આગળ હજી 1 મહિનો રહેશો તો તમને પ્રભુશ્રી કહે છે આત્મિક સુખ અનુભવમાં આવે છે. કાંઈ મોટી વાત નથી, તારી પાસે છે, કહી શકાતું નથી, અનંત શક્તિ છે. પ્રભુશ્રી કહે છે આત્માની અનંત શક્તિ. પહેલા કોઈ દિવસ નથી કીધું પ્રભુશ્રીએ આખા ઉપદેશામૃતમાં. સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે. આગળમાં આનંદ વર્તે છે. એક જ શ્રદ્ધાથી કંઈ લખ્યું જતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. પછી નોટ છે, કોઈને જણાવતા નહીં, જરૂર નથી, કોઈને જણાવવાની જરૂર નથી. આ તો એમનો દેહ છૂટી ગયો, આજે વર્ષો થઈ ગયા, આ વાત લખવામાં આવી છે એટલે આપણા શ્રવણમાં આ વાત આવી છે. કોઈને નહીં કહેવાનું વાત આપણા માટે નથી, કેમ કે પ્રયોગ કાર્યકારી થાય એટલા માટે. એટલે એનો અર્થ કે નિષ્ક્રિય નથી વિચાર. એક તો નિષ્ક્રિય નથી એટલે કે શક્તિ છે પોતામાં, સશક્તિ, નિષ્ક્રિય નથી 2. અને ત્રીજું એ છે વિશેષ કે એક જ જાતનો પ્રોડક્શન નથી. શું કીધું? વિચારોની ગતિ, વિચારોની ક્વોલિટી, એની જાત બદલતી રહેશે. અને ક્યારેક એવો બદલાવ આવશે તમને બદલાવી દેશે, તમે બદલી જશો. બદલી જશો એટલે બગડી જશો એમ નહીં. અને કદાચ બગડી જશો એમ કે તો સંસારમાં બગડેલા આવે તમે, સંસારના કામના રહેશો નહીં. હા, તો વાંધો નહીં ને કે હજી સંસારને જીવંત રાખવો છે. કોઈ આપણને ખરેખર નવાઈ લાગે, એક કામ ચૂકતા નથી. અને આત્માનું અત્યાર સુધીમાં હજી એક કામ કંઈ સમૂહ થયું હોય એવું હજી લક્ષ્યમાં નથી. આપણે આટલો આયુષ્યનો કાળ ગયો, ઉપયોગના સંવર અધિકારની અંદર ગુરુદેવના પ્રવચનો અદ્ભુત છે. આપણે શ્રવણ કર્યા હશે, ન કર્યા હોય તો કરજો. પણ ખરેખર એ વિચારનો ઉપયોગ આપણે કર્યો જ નથી, કે જે આપણા હાથ વગો છે. વિચાર તો આપણા હાથ વગો છે. જ્ઞાનની હજી આપણને ઉત્પત્તિ થઈ નથી. જ્ઞાન છે ખરું, પણ એ જ્ઞાન હજી અશુદ્ધ છે, જેમાં હજી મિથ્યાત્વનો પ્રકાર છે, સમ્યક્ત્વનો પ્રકાર સમજણરૂપ જરૂર છે. એના માટે આપ બધાને ધન્યવાદ છે કે સમજણથી આપ પરિપૂર્ણ સમજ્યા છો કે ભાઈ સત આત્મા કોણ છે અને અસત આત્મા કેવા પ્રકારનો છે, આપણને સમજાયું છે. શુભ ક્રિયાથી મોક્ષ નથી સમજાયું છે. શુદ્ધ ક્રિયાથી મોક્ષે એવું હવે દિવસા દિવસે દ્રઢ થતું જાય છે. લાભ ઘણા થયા છે અહીંયા આવીને. હજી તમે પણ લાભ લ્યો અને બીજાને તમે લાભ આપવાના દ્રષ્ટાંત રૂપ થાઓ. કોક તો પરે શું છે પ્રભુ? ધ્યેય તો એક જ રાખો મુક્તિનો, લક્ષ્ય રાખો પોતાના આત્માના વિચાર સંબંધીનો. હવે બદલીએ જરા. અને પરિણામની અંદર એવી શુદ્ધતા રાખો કે વિચાર કરવા બેસું ત્યારે બહારનો કોઈ વિચાર ના આવે અને આત્મા સંબંધીનો વિચાર મારાથી ચૂકી ન જવાય. એવી પ્રભુ પાસે માંગણી કરી શકશો. માંગણી કરવાની છૂટ છે આત્માની, અને જળ પદાર્થોને રોકાવવાની પ્રભુને કહેવાનું કે સાહેબ આપ રહેજો, કોઈ નહીં આવે. સમજાણું?
આપ અમારા અંતરમાં રહેજો એમ કરીને માંગણી કરીએ છીએ. આપને યોગ્ય લાગે તો સ્વીકારજો. અને નક્કી વાત છે, જે દિવસે એ પુરુષ તમારા હૃદયમાં વાસ કરશે તમારું બધું કામ સરળ થઈ જશે. પણ શરત એક છે, આને મૂક્યા પછી બીજો નહીં ચાલે, બે નહીં ચાલે, એક જ ચાલશે. ધીંગ ધણી માથે એક જ. કબૂલ. ધીંગ ધણી એક જ. કબૂલ. ક્યાં કરાવે છે કબૂલ ખબર છે? ચોરીમાં ફેરામાં બેઠા હોય ત્યારે આંધળી, લૂલી, લંગડી, એક આંખે દેખાય નહીં એવી કબૂલ. તો ઓલો વરરાજા કે કબૂલ. ત્યારે ઓલો જે બેઠો હોય ને, શું કહેવાય, મુરાદ કે એને લગ્ન કરા, એ મુરાદ ત્યારે તમારી પત્ની તરીકે સ્વીકારવાની વાતની સાથે હાથમાં હાથ બાંધે. આપણે દરાજી ઉતાવળ છે, તરત જ બેઠા એની સાથે હાથ બાંધી દે છે, કાંઈ વચન તો લીધા નહીં. આ નથી ક્રિયા ખોટી તમને લાગે છે? જેવા ચોરીમાં માયરામાં બેઠા તો તરત હાથમાં હાથ મિલાવી લીધો. અરે પણ પૂછો તો ખરા, આજે હાથ બાંધ્યું છે એ જિંદગીભર પકડવાનું છે. ગમે તેટલી ભૂલો થાય તમારે એને સ્વીકારવાની છે. એમ અહીં સદગુરુનો હાથ પકડો, સદગુરુ તમારો હાથ પકડે, બધી શરતો એમની માન્ય. સાહેબ એટલું ખ્યાલ રાખજો, આ કસાયોનો ભાર અમારાથી પકડાતો નથી, વેઢાતો નથી, એમ કે વેઢારાતો નથી કસાયનો ભાર. અને વૈરાગ્ય એનાથી આવતું નથી. પ્રભુ બે મૂડી તમે પ્રાપ્ત કરાવો એવી માંગણી કરવામાં વાંધો નથી. અને એ એક જ રીતે આવશે, તમારા હૃદયમાં એ પુરુષ પ્રવેશ કરે એવી માંગણી સતત કરતા રહેવાની. અને વિચારોની અંદર તમે જે ચૂકો છો એ કહેતા રહેશે, એ સંબંધીનો વિચાર કરતા રહેશો. કચરો સાફ થશે, શુદ્ધતા ભીતર પ્રવેશે, પછી એ પુરુષની જરૂર નહીં પડે. પછી કહે છે કે આટલા દિવસ હું આગે હતો, હવે હું તારી પાછળ આવીશ, પાછળથી ધક્કો જ દઈશ. જ્યારે અમને લાગશે કે હવે પરિપૂર્ણતા થઈ છે, ત્યારે એક ધક્કો અમારે તને સીધો સિદ્ધલોકમાં લઈ જશે. આટલા દિવસ આગળ હતા, હવે પાછળ રહી ગયા, કેમ કે એમણે સમજી લીધું આગળની ક્રિયા અમારી પૂરી થઈ, હવે પાછળ. તમને ખબર નહીં હોય, ઓલો અણવર છે ને, જ્યારે ચોરીમાં બેસે ને ત્યારે પાછળ હોય, આમ બાજુ બરોબર બાજુમાં ઊભો હોય, પછી જરાક પાછળ થઈ જાય. જ્યાં સુધી ચાલે ને પછી જે આ 6-8 કલાક ક્રિયા ચાલે, પછી આગળ ના આવે, કેમ કે આગળ પકડવાવાળા આવી ગયા. સમજાય છે? એમ આ પુરુષ પણ અનવરની ડ્યુટી બજાવે, પછી અનવરની ડ્યુટી બજાવે. તમને એમ નથી કહેતા કે વરરાજા બદલશે નહીં, અનવર બદલશે. પછી અનવરી આવી ગઈ. એમાં બી સરસ છે, અનવરનું નામ આપ્યું છે અનવર, એટલે વરે નહીં એવો માણસ જોઈએ. સમજાણો? તો ક્યારેક ગડબડ થઈ જાય, ચોરીમાં આવી બેસી જાય. એટલે પરણેલો જોઈએ, પરણેલો જોઈએ, બીજો ન જોઈએ. ચાલો પ્રભુ. એટલે બનેવી મૂકે. સમજાણું? પહેલો બનેવી ચાલે ને, તમને ક્યાંથી ખ્યાલ હોય? કોણ હોય? બનેવી. એટલે એની પૂછા ન કરવી પડે કે તું પરણેલો છે, કેમ કે એની જ બેન છે એમના ઘરે. સમજાણો? ચાલો થોડુંક મજાક કરીએ પ્રભુ, પણ વાત ખૂબ ગંભીર છે. વિચારની દીક્ષા લેવા જેવી છે, વિચારની દીક્ષા લેવા જેવી છે. એને સંયમની ધારનો સ્પર્શ કરવા જેવો છે, જેનાથી આનંદ નિરંતર આવ્યા કરે એવી આ ક્રિયા છે. વિચાર એક વખત બેસો તો ખરા, એકાંતમાં બેસવાની તો પ્રવૃત્તિ રાખો. મહેન્દ્ર કેટલી વાર બેસે છે એકાંતમાં? મને તો એ ખરેખર દુઃખ થાય કે ઘણા જીવોએ તો મંદિર બનાવી પાછું છોડી દીધું, એને તાળા લગાવી દીધા, કાંઈક બીજું મૂકી દીધું.
એવું પણ થયું છે. પ્રભુ એ નથી ઠીક. હા ચાલો.